શાકભાજીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનું મોટું જથ્થું ઝડપી બોડેલી પોલીસે 17 લાખથી વધુના દારૂ સહિત 42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોડેલીના જબુગામ પાસે મેરિયા બ્રિજ ઉપર સફેદ કલરની ટાટા અલ્ટ્રા ટ્રક નંબરમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂ ભરીને મધ્યપ્રદેશથી છોટાઉદેપુર થઈ વડોદરા તરફ જનાર હોવાની બાતમીના આધારે બોડેલી પોલીસે મેરિયા પુલ ઉપર ઉપરોક્ત બાતમીવાળી ટ્રક આવતા તેને રોડ ઉપર વાહનોની આડ કરી ઊભી રખાવતા ગાડીમાં પાછળના ભાગે તાડપત્રી બાંધેલ હોય જેની અંદર પત્તા ગોબીનું શાકભાજી ભરેલ હોય, જે હટાવી ખસેડી જોતા પત્તા ગોબીની આડમાં ખાખી કલરના પુઠ્ઠાના બોક્સોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ। પકડાયેલ વિદેશી દારૂ ભરેલ ટ્રકને બોડેલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી। ટ્રકમાં બેસેલા બંને ઇસમો પૈકી ટ્રક ડ્રાઈવરનું નામઠામ પૂછતા પોતાનું નામ જયદેવ પારશુરામ જાતે રાજપૂત રહેવાસી સાઈ 412 પોલીસ સ્ટેશન બલેરા હિમાચલ પ્રદેશ હોવાનું જણાવેલ તથા તેની બાજુમાં બેસેલ ઇસમનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ છોટુરામ બાબુરામ હિન્દુ રાજપૂત રહેવાસી પ્લેટ 37 હિમાચલ પ્રદેશનું હોવાનું જણાવેલ। ટ્રકમાં ભરેલ પત્તા ગોબી શાકભાજી હટાવી ટ્રકમાં ભરેલ પ્રોહિબિશન મુદ્દામાલ પંચો રૂબરૂ નીચે ઉતારી ગણી જોતા વિદેશી દારૂ 17,13,960 સાથે કુલ મુદ્દામાલ 42,80,000 જેટલી બોટલો બોડેલી પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।